પછી તમને વાઘ ગોરું સિંહ ખાઈ જાય. હવે બીજા બધા હોય ને તો આ 5 વર્ષ આમ એ રાજ જ નહીં કરી શકે. કેમ? એને શું દેખાય? રાતના ઊંઘી જાય તો એ વાઘ દેખાય ને. આમાં ડુંગરથી ઉતર્યો વાઘ રે, ડાલ વાઘ દેખાય. આ તો સંતતા. એને 2 વનથી શું કર્યું? જે જગ્યા પર જંગલમાં એને મૂકવા જવાના હતા એ જંગલના ઝાડને બધું કપાવી નાખ્યું, જંગલ જ મિટાવી દીધું. અને ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ને ઇમારત ને મહેલ ને એવું બધું સરસ સરસ બનાવી દીધું. 5 વર્ષ પછી આ લોકો ત્યાં મૂકવા ગયા તો ત્યાં પણ આ સંતે રાજ કરી જાય. આ વાત હું એટલા માટે કરું છું, આપણે પણ ઉપર જવાનું છે. અત્યારથી એવી તૈયારી કરવા માંડો day 1 થી કે ઉપર જઈએ તો પણ મોજ કરવાનું મળે. અને એટલા માટે ભગવાનનું નામ લેતા લેતા રામ 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 ઉપરની કરન્સી એ ભગવાનનું નામ છે. નંબર 2, ઉપરની કરન્સી અથવા તો એ એટલા માટે અહીંયાથી જે સેવા કરશું આપણે, સેવા અને સ્મરણ એ મારીને તમારી સાથે જન્મ જન્મ અને ઉપર જઈશું. આ લોક અને પરલોક, આ બંને લોકને જો સુધારવા તો કલ્યાણ કરવું હોય તો જલારામની વૃત્તિ. હું જલારામને કોઈ દિવસ એક વ્યક્તિ તરીકે જોતો જ નથી. આ ભગતો એ વૃત્તિઓ છે. તમે જોજો, બહુ સેવા કરશો જલારામની જેમ તો તમને કહેશે કોઈ આ જલારામ જેવો છે કે નહીં. બહુ ભજન કરશો તો કહેશે નરસિંહ જેવો છે. તો એ વૃત્તિ છે, એ વ્યક્તિ વિશેષ અથવા તો એ આકૃતિમાં એને નહીં જુઓ. જલારામ બાપાનું જ્યારે પણ એક માનવ, મહામાનવ થઈ ગયા, યુગ પુરુષ થઈ ગયા, પણ એનું જોઈને આપણે ક્યાં? આપણે કમસે કમ આપણે જલારામ નહીં બની શકીએ. રંતીદેવ, શ્રીમદ ભાગવત 9મ સ્કંદમાં કથા આવે છે, રંતીદેવની કથા. એની પાસે 47 દિવસના ઉપવાસ ભગવાને કરાવ્યા અને 48મા દિવસે કંઈક ખાવાનું મળ્યું. ભગવાને 4 અવતારે આવીને આની પરીક્ષા કરી અને આ પરિવાર આખો ભૂખો રહ્યો. હવે એવા રંતીદેવ તો આપણે બની નહીં શકીએ. આપણે પહેલા આપણું તરણું કરી દઈએ, પછી જે સેવા કરવી એ ચાલે, કરો સાહેબ. શરીર ધર્મને ટકાવવા માટે થઈને આ સાધન છે, આ સાધનને ટકાવવા માટે થઈને તમે કરી શકો. અને કારણ કે રામાયણની અંદર પણ ધનની ગતિ બતાવવામાં આવી છે, એની અંદર પણ મધ્યમ ગતિ જે છે એ તમારા પૈસો તમારા માટે ખર્ચો એ પણ છે. વિશ્વાનરો જે આપણી અંદર જે અગ્નિ સ્વરૂપે ભગવાન એ કહે છે, ભગવાન ગીતાની અંદર કે મારી અંદર હું તમારા શરીરની અંદર જે અગ્નિ તરીકે વિશ્વાનર એ અગ્નિ તરીકે છું, તો એને પણ પોષવું એ આપણો ધર્મ છે. તો મૂળ વાત પર આવું તો જલારામ બાપા વૃત્તિ છે, એને એવી રીતે જોઈએ આપણે. જલારામ બાપાને આ કથાઓમાં હું એટલા સીધી કથા કરતા મને આવડે છે. સીધી બધા પરચાઓ ધડાધડ કહેવા માંડું કે તમે ખુશ એવું નહીં. આપણે એને એવી રીતે જોઈએ કે એનામાં કયા ગુણ હતા. આપણે જોયું શરણાગત ભાવ છે. જ્યારે કંઈ પણ કામ થાય ભગવાનની પર શરણાગત, એને બીજા પર આશા જ નથી. આપણે ઊંધું કરીએ છીએ. હવે બદલી નાખો આજથી ને અત્યારથી. આ જેટલા છે સાંભળી લેજો. તમને કોઈ પણ પ્રશ્ન થાય, સમસ્યા થાય તમારા જીવનમાં, આપણે કરીએ છીએ શું કે કોઈ પણ પ્રશ્ન થાય એટલે આપણે આપણા સગાવાલાને ફોન કરીએ, જે આપણને નજીક ના લાગે અથવા એમ લાગે કે આ કામ કરશે એટલે ફોન કરો છો કે નહીં કે ભાઈ મારું આ કામ કરી દેજો. ને બધા ના કે પછી ક્યાં આવો? ભગવાન, હે જલારામ બાપા, હે મહાદેવ દાદા, હે હનુમાન દાદા, મારું આટલું કામ થાય તો 10 ડબ્બા તેલ તારા પગમાં ચડાવી. તો ઊંધું કરો. હવે કરવાનું શું? પહેલા અહીંયા આવો અને પછી ગામમાં ફોન કરો તો બેસ્ટ ભગવાન જ કહેશે કોઈને કે લલિતા આનું કામ કરજે.
આમ ડાયરેક્ટ ન માને, પણ ભગવાનને એ જ વાત છે. આપણી સત્યનારાયણ ભગવાનની કથામાં તૃતીય સ્કંદ, એમાં કોની કથા આવે છે? કેટલું ધીરું ધીરું બોલો બોલો, તમ આવે. કોની કથા આવે? સાધુ વાણિયાની. એટલે હા, કલાવતી ચાલે, વાંધો નહીં. એટલે સાધુ વાણિયાની પત્નીનું નામ શું હતું? તો બે ભાગ જ પડી જાય, કલાવતી, લીલાવતી. ત્રીજા સ્કંદમાં ત્રીજા અધ્યાયની અંદર એવી વાત આવે છે કે સાધુ વાણિયો જાતો તો કોઈ જગ્યાએ વેપાર કરવા, ને કે એનું વાણ ફસાયું, ને રાજા ને રાણી એક નદી કિનારા પર જઈને સત્યનારાયણ ભગવાનની કથા કરતા હતા. તો પૂછ્યું, વોટ આર યુ ડુઈંગ? એટલે એ લોકોએ કહ્યું કે અમે કથા કરીએ છીએ. શેને માટે? આનાથી શું થાય? સંપત્તિ નહીં હોય તો સંપત્તિ મળે, સંતતિ નહીં હોય તો સંતતિ મળે, રોગ હોય તો દૂર થાય, આવું બધું કહે. પેલા એ સિલેબસ જોયું એનું કે સંપત્તિ તો બહુ છે, પૈસા તો બહુ છે, શરીર પણ સારું છે, પણ એક નથી, શું? સંતાન નથી. ઘરે જઈને કહ્યું કે દેવી, આપણે ત્યાં સંતાન થશે તો. આ વાણીઓ હતો ને, એટલે વાણીએ બહુ હોશિયાર હોય. એ પહેલા ભગવાનને બાંધે, એ બાંધવા નહીં લે, ભગવાન પાસે બાંધવા ઊંધી આમ કરીને લેવડાવે. એટલે કેવું કહ્યું કે આપણે ત્યાં સંતતિ થશે તો આપણે 5.5 પાઉન્ડની કથા કરાવશું. બરાબર. હવે રાજાએ શું કરેલું? રાજાને પૂછ્યું કે તમે કેમ કરાવો છો? રાજાએ કહેલું કે હું એટલા માટે કથા કરાવું છું કે અમારે ત્યાં સંતાન નથી, એટલે કથા કરાવું છું. એનો અર્થ એમ કે પહેલા કથા કરાવી દો, પછી એ કોની કોર્ટમાં? ભગવાનની કોર્ટમાં. હવે તારે મેં કથા કરાવી દીધી ભાઈ, અમે તો બાધા, એટલે બાધા લેવાની ઊંધી. તમે એમ લાગે કે તમારે કઈ અહીંયા ભગવાનને ચરણમાં કઈ ધરવું છે, અમારું આટલું કામ થશે તો જ ધરીશ, એમ નહીં. પહેલા ધરી લો, પછી કોઈના કોઈ રૂપે, કોઈના કોઈ આમાં તમારું કામ નહીં થાય તો બીજામાં પણ કરશે. કેમ? કારણ કે કોઈ દિવસ કોઈ બહાર ભગવાન રાખતો નથી. બહાર ન રાખે મુરારી, યાદ સહિત દે ગિરધારી. આ ભગવાનનું કામ. તો ભગવાનને ગમશે એવું. તો જલારામ બાપા બીજાના ઉપકાર કરતા હતા. પરના ઉપકારમાં હો સાચો આનંદ છે. એ જમાનામાં રાજકોટ છે આપણું આ સૌરાષ્ટ્રનું. એ રાજકોટની અંદર એક ઠાકર હતા. ત્યારે ઠાકરોનું કામ રાજ કહેવાય. એની અંદર ચાઉસ એટલે આરબો. જે આરબો ગુજરાતીમાં બોલતા થઈ ગયા હતા. આરબો હતા તે. હું જાંબિયા ગયો તો જાંબિયાની અંદર વળી આપણે પેલા એ લોકોના જાંબિયાના પેલા રંગ પેલા ને ઈસ્ટમેન કલર ધોઈ તો એ નહીં નીકળે એવો. તે આપણે તો ત્યાં ગયા ને ભાઈ, સ્વાભાવિક આપણે તો ઇંગ્લિશમાં મેં કહ્યું કે મારા કપડાં ધોવાના. ત્યારે ગુજરાતીમાં કહ્યું સાંજે ચાલશે લે. મેં કીધું ભગવાન તમને ગુજરાતીમાં બોલતા થઈ ગયા. આ ચાઉસો જે ઠાકોરને ત્યાં નોકરી કરતા હતા, દર મહિને 18 રૂપિયા પગાર હતો. એ જમાનામાં 200 વર્ષ પહેલા 18 રૂપિયા એટલે બહુ કહેવાય ભાઈને એમ તો. પણ આ લોકોએ વિચાર કર્યો કે અમને વધારે કોઈ આપતું હોય તો જુનાગઢની અંદર તપાસ કરાવડાવીએ. તો કહ્યું કે અમે 25 રૂપિયા પગાર આપશું. એટલે આ લોકોએ પહેલા પોતાના શેઠને પૂછ્યું, ઠાકરને, આ ચાઉસો એ બધાએ કે ભાઈ અમને 25 રૂપિયા બીજે પગાર મળે, તમે વધારવાના છો ને તો અમે ત્યાં જઈએ. તો ઠાકોરે કહ્યું ને હું વધારે નહીં શકું. રાજકોટ છોડીને જુનાગઢ જવા માટે આ બધા નીકળ્યા છે સાહેબ. દેખી રસ્તામાં જાતા તો આ તો આરબો હતા ને એટલે નોનવેજ ખાય. એટલે બધા પક્ષીઓ હતા. એ બધા પક્ષીઓને મારી કઈ પોટલું બાંધ્યું, રસ્તામાં ખાવા કામ લાગશે અને એમ કરીને પોટલું બાંધી લઈ જતા હતા. રસ્તામાં વીરપુર આવ્યું છે અને વીરપુર આવ્યું ને જલાબાપાનો સ્વભાવ એ બહાર પાદરમાં આવતા. જલાબાપા તો લોકોને લેવા માટે કે અમારી ઝૂંપડીએ પધારો અને આવો. કોણ મળવાનો બાપા? સામેથી આવીને પકડીને લઈ જાય કે આવો અમારા દરબારમાં, અમારી ઝૂંપડી આવો, એમ કરી અને જલાબાપા આવતા. તેમાં આ આરબો મળ્યા અને આરબોને લઈ અને જલાબાપાએ પ્રાર્થના કરી કે આપ આવો. બધા આરબો થાકેલા હતા અને એટલે બધા જ જલારામ બાપાની ઝૂંપડીએ જવા માટે નીકળ્યા. આગળ જલારામ બાપા ભગવાનનું નામ સ્મરણ કરતા, એ માથે પાઘડી છે, હાથમાં લાકડી લઈને આગળ નીકળ્યા છે. અને જાતા હતા જલારામ બાપાની ઝૂંપડી આવી છે.
ઝૂંપડી આવી એટલે આમાંથી એક જણ એમ બોલ્યો કે ભાઈ આ તો હિન્દુઓનો પીર છે. પીર એટલે સાધુ છે, સંત છે, ને એને ખબર પડશે કે હિન્દુઓની અંદર તો સનાતન ધર્મની અંદર તો કોઈને મારવું એ પ્રોહિબિટેડ છે. અને એટલા માટે આપણે આ બધા પક્ષીઓને માર્યા છે એનું શું થાય એટલે બહાર ઝાડ પર લટકાવી દીધું. અને આ બધા જ આરબો અંદર ગયા. અને આરબો અંદર ગયા અને પછી હાંજ પડી છે અને બાપાએ હાથમાં એક તારો લઈ માનવનો દેહ નહીં મળે. બહુ સરસ છે આ તમારા જમાનામાં. જીવન ના ચોપડા તણો
માણસોને સમજાવે સાહેબ. ये कथा देखिए, જલારામ બાપાએ સમજાવે કહ્યું છે આ માનવનો દેહ જે છે ઇટ ઇઝ રેરલી ફાઉન્ડ. ધી એક્સ્ટ્રીમ, ભગવાનનું એક્સ્ટ્રીમ લેવલનું સર્જન છે માનવ છે. આની ઉપર કઈ નથી. દેવતા પણ આપણે દેવતા જે છે ને, દેવતા ઈ સ્વર્ગના દેવતા, તમે જો ભાગવતની અંદર કથા આવે કે દેવતાઓને પણ ત્યાં કથા નથી, અને એટલા માટે કથાનું અમૃત લેવા માટે થઈને પરીક્ષિતની પાસે આવ્યા છે. પરીક્ષિતને કહ્યું કે ભાઈ તમે અમૃત લઈ લો અને અમૃતના બદલામાં કથાનું ફળ જોઈએ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણું માનવનું શરીર છે, ભવસાગર તરવા માટે થઈને એક જ સાધન છે ભગવાને આપેલું, એ માનવનું શરીર છે. અને એટલા માટે ધીસ ઇઝ ધ વેલ્યુએબલ. આ કચરા પેટી નથી. આની અંદર જેવું તેવું નહીં નખાય. આ કચરા પેટી નથી. ભગવાન એટલું સરસ, તમે વિચારો, વાંદરાને જોયા છે તમે? વાંદરાને, હા, વાંદરા આપણા જેવા સેમ. એક પૂછજો કોઈને લાફો ખાધો હોય તો, આપણા આંગળા ને એના આંગળા સેમ. એ મકાઈ ખાઈને ને તમે મકાઈ ખાજો, બેના ફોટા હરખા જ લાગે, એના જેવા જ. અને આવું કહેવાય પણ છે કે આપણે યુગો પહેલા કોણ હતા? આપણે વાંદરા. અને આ યુગો પછી ધીરે ધીરે કરીને વાંદરામાંથી આપણે શું બન્યા? માણસ બન્યા. પણ આ જ માણસને વાંદરો બનવું હોય તો એમાં કઈ યુગ લાગે નહીં, તરત બની જાય. मानव शरीर जो है ये साधन है भवसागर तरने का. અને એટલા માટે આપણને કેટલી સેન્સ આપી કે આપણે કપડાં હરખા પહેરી શકીએ, સમાજમાં રહી શકીએ, કોઈની સાથે કેમ વાત કરવી જોઈએ. આ બધું સેન્સ કોને? માણસને જ છે. બાકી તમે કૂતરાની પાછળ લાખો રૂપિયા મૂકીને લોકો મરી જાય છે. લાખો ને કરોડો રૂપિયા કૂતરાની પાછળ મરી જાય. હા, એની મૂકીને કે બરોબર. તો એ કૂતરાને કયું જ્ઞાન આવવાનું? મને કહો. એક ઉદાહરણ કથામાં આવવાનું કોઈને એવું જ્ઞાન નથી જેવું ભગવાને આપણને આપ્યું છે. માનો છો કે નહીં? તો આ કેટલું શરીર કેટલું વેલ્યુએબલ છે. અને આ જ ગુણધર્મ જે સમજ્યા છે એનું નામ છે જલારામ. માનવનું શરીર જે છે એની કેટલી વેલ્યુ કરી છે, એને કેવી રીતે યુઝ કર્યું છે. ભગવાનને પણ खुदा खुद पूछे तुझसे बोल तेरी रजा क्या है. ભગવાનને ઈચ્છા થાય તમને કઈ દઈ દેવાનું, એવું જીવન હોવું જોઈએ. હું એટલું કહું તમને, ખાલી જીવન એટલું જીવજો, વધારે નહીં. તો તમે કોઈનું ભલું નહીં કરી શકો તો ડોન્ટ વરી, પણ કોઈનું બુરું નહીં કરતા, કોઈનું બુરું ઈચ્છતા નહીં. બીજું એવું જીવન જીવજો કે ઉપર બધા ઉપર જવાનું જ છે ને. જવાના કે નથી જવાના? બસ ક્યારે જવાના? ઉપર છે ને, ઉપર કેવી વ્યવસ્થા છે તમને કહું. તમે કહેતા હોય તો કહું, નહીં તો આગળ ચલો. કહી જાઉં હવે. ઉપર તમે જાઓ ને તો આવી બધી ખુરશી મૂકેલી છે, આવી બધી. પછી આપણે જઈએ એટલે ત્યાં હા બોલો બેસવાનું. આપણી બાજુમાં કોઈ પણ આવે, દોડીઓ પણ આવે ને કાળીઓ પણ આવે ને બીજો દેશનો પણ, કારણ કે કઈ નક્કી નહીં. એ દિવસે જેટલા ઉપર ગયા બધા આવી રીતે બેસાડે આપણને. પછી એક યમનો દૂત આવે, પછી તમને ટોકન નંબર આપે. પછી એક મોટો સ્ક્રીન છે. શું છે? તો હું કઈ જઈ આવ્યો નથી, હું હા તમને જાણે કે હું જઈ આવ્યો એમ. આ તો ઇમેજિન છે. પછી એની પર ટોકન નંબર 56 એટલે આપણે હા બસ જજો. પછી એક બાજુ યમરાજ હોય, સામે ખાલી ખુરશી હોય, વચ્ચે ટેબલ મૂકેલું છે. શું મૂકેલું છે? અને આપણને બેસાડવામાં આવે. પછી એક આમ ચાબુક લઈને આપણી પાછળ ચાબુક લઈને એક યમનો દૂત ઉભો છે. ચાબુક તૈયાર.
એટલે યમરાજ આમ પાનું આપણું ખોલે કે 2018 તે કોઈનું કરી નાખેલું. આપણને એમ કે એને ક્યાં ખબર છે, એટલે આપણે ના મહારાજ, અને પાછળની ચાપ મારી દીધી. अच्छे काम कीजिए, ભગવાનની સામે કમ સે કમ નજરથી મિલાવી શકીએ એટલું. દાન પુણ્ય નહીં થાય તો એ નહીં કરતા, કોઈનું ભલું નહીં થાય તો પણ નહીં કરતા, પણ એવું એક પણ કામ નહીં કરતા જેનાથી તમારે ભગવાનની સામે નજર નહીં મિલાવી શકો છો. કોઈ દિવસ ભગવાન એમ નથી કહેવાનું તમને કે તમે આટલું કામ, આટલું દાન કરો, આટલું પૂર કરો, એ તમારી પાસે આપવું. મેં કહ્યું એમ બીજા જન્મની અંદર તમારે લઈને કઈ જવું હોય તો દાન પુણ્ય કરજો ચોક્કસ, એ જ આવવાનું. પણ નહીં તો કમસે કમ રામ ભગત કહે ભલું ના કોઈનું કરી શકે તો બુરી વાત વિચારીશ ના, વહેતું પાણી વહેવા દેજે ને બંધ કરવાનું ધારીશ ના. કોઈ ભજન કરતું હોય કરવા દેજો સાહેબ, ભજન કોઈ સત્કર્મ કરતું હોય એને કરવા